ખેડાના ડાકોરની સ્કૂલ વિવાદમાં આવી છે। ડાકોરની ભવંસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પરીક્ષામાં ચોરીના વિડિયો વાયરલ થયા। ધોરણ 10 ની પરીક્ષા ચાલી હતી અને ત્યારે સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। 1 માર્ચે ગણિતના વિષયના પેપરમાં ચોરી થઈ। એક વિદ્યાર્થીની બીજી વિદ્યાર્થીનીને કાપલી આપી રહી છે। સીસીટીવી વાયરલ થતા બોર્ડની પરીક્ષાની ફૂલ પ્રૂફ સિસ્ટમ સામે સવાલ ઉઠ્યા। શિક્ષણ મંત્રીએ આ દ્રશ્યો જેવો આ જોઈએ કેમ કે જે ફૂલ પ્રૂફ પ્લાન સિસ્ટમ તૈયાર થઈ છે એ કંઈક આવી છે જે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે। એક વિદ્યાર્થીની ચોરી કરવા માટે બીજી વિદ્યાર્થીનીને કાપલી આપે છે। શિક્ષણ મંત્રી સાહેબ ક્યાં ગયો તમારો ગેરરીતિ અટકાવવાનો ફૂલ પ્રૂફ પ્લાન? સ્કૂલના સંચાલકો અને સુપરવાઇઝર્સની જ ચોરી કાંડમાં સંડોવણી છે। વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં ચોરી કરતી હતી ત્યારે સુપરવાઇઝર ક્યાં હતા? શું બોર્ડની પરીક્ષામાં માત્ર એક જ પેપરમાં ચોરી થઈ, એક પેપરમાં કે પછી તમામ પેપરમાં સ્કૂલમાં ચોરી થઈ? શિક્ષણ મંત્રી ક્યાં સુધી તમારો વિભાગ તપાસના નામે માત્ર નાટક કરશે? સીસીટીવી દ્રશ્યો સૌથી મોટો પુરાવો તો કેમ કોઈ કાર્યવાહી ન કરાઈ? શિક્ષણ મંત્રી સાહેબ આ તમારા વિભાગના અધિકારીઓ શિક્ષણની ઘોર ખોદી રહ્યા છે। સીસીટીવી વાયરલ થયા બાદ તપાસના આદેશ કેમ? સીસીટીવી વાયરલ થયા પછી જ કેમ તપાસના આદેશ આપવામાં આવ્યા? જવાબદારો સામે ક્યારે થશે દાખલારૂપ કાર્યવાહી? ધોરણ 10 અને 12ની પરીક્ષા જ્યારે શરૂ છે ત્યારે પૂરા ગુજરાતમાં 14 લાખ ઉપરના વિદ્યાર્થી દીકરા દીકરીઓ પરીક્ષા આપી રહ્યા છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે। આ વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે। ગયા વર્ષે થયા હતા, આ વર્ષે થશે। આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે। તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે। ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે। દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું અને એ કેન્દ્ર પર પણ અમે વોચ રાખીશું। અથવા તો વધુ કંઈ ચોરી કરેલી હોય અથવા તો સામૂહિક ચોરી હોય તો કેન્દ્ર પણ કેન્સલ કરવા સુધીના અમારા નિર્ણયો ગયા વખતના હતા અને આ વખતે પણ અમે લઈશું। વાત અત્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કરી કે આ પ્રકારની ઘટના બની છે। પરીક્ષા બાદ તમામ સીસીટીવીની ચકાસણી થશે, જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે। આવી કોઈ પણ ઘટના ચલાવી લેવામાં નહીં આવે। સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। જ્યારે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવાનું હોય છે ત્યારે દાવા થતા હોય છે કે તમામ જગ્યાએ સીસીટીવી સર્વેલન્સ રહેશે, જેથી કરીને ક્યાંય પણ કોઈ ગેરરીતિ ન થાય। છોકરાઓ જ્યારે એક્ઝામ આપતા હોય ત્યારે ચોરી ન થાય, પણ સરેઆમ આવી રીતે ચોરીની ઘટના બની છે। એક વિદ્યાર્થીની બીજી વિદ્યાર્થીનીને કાપલી આપતી હોય તેવા સીસીટીવી ફૂટેજ છે। સવાલ અહીંયા એ છે કે સીસીટીવી વાયરલ થયા એ પછી જ કેમ કાર્યવાહી? આ પહેલા રાજકોટના ત્રંબાની પોપ્યુલર સ્કૂલ પણ વિવાદમાં આવી ચૂકી છે। ધોરણ 12ની પરીક્ષામાં વોશરૂમના બહાને ચોરી કરાવતા હોવાનો કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો, જેને લઈ વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ કરીને ફરિયાદ કરી, જેમાં સીસીટીવી તપાસવાની માંગ કરાઈ। આરોપ છે કે ઈશારો કરી વિદ્યાર્થીઓ વોશરૂમના બહાને લઈ જઈ માઇક્રો કોપી લઈ આવી ચોરી કરે છે। આ તરફ સ્કૂલ તરફથી ડીઓને ખુલાસો કરતો પત્ર લખ્યો, જેમાં સ્કૂલમાં આવી પ્રવૃત્તિ નથી થતી તેવો ઉલ્લેખ કર્યો, જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા। રાજકોટ અને ડાકોર બંને જગ્યાએ ચોરી અને ગેરરીતિની ઘટના બની છે। વિદ્યાર્થીઓ પેપરમાં લખવા માટે ગમે તે રીતે ચોરી કરે છે, ગેરરીતિ કરે છે। રાજકોટમાં એવી ઘટના બની, વિદ્યાર્થીઓ વોશરૂમમાં લખીને પછી ચોરી કરતા હોય, અને બીજી ઘટના ડાકોરમાં બની કે જ્યાં તો સીસીટીવી ફૂટેજ છે, પુરાવા છે કે એક વિદ્યાર્થીની બીજી વિદ્યાર્થીનીને કાપલી આપે છે ચોરી કરવા માટે।